વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 પ્રથમ એકમ કસોટી લેવામાં આવેલી, તેમાં એક બે શબ્દોમાં જે પ્રશ્ન પૂછાયેલા એના જવાબ। પહેલો, પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? તો આ પ્રશ્ન માટીકામમાંથી લેવામાં આવેલો છે। તો કહી શકાય કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહેલો છે। વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી છે। મનુષ્ય કે દૂધ, પાણી, દહીં, છાશ, ઘી જેવા પ્રવાહી માટે માટીના વાસણો રાખવામાં આવતા હતા। છેલ્લી લાઇનમાં જ લખેલું હોય, કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય। તો એ જવાબ આવશે ચાકડો। બીજું, પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ આપો। તો આપણે કહી શકાય કે આ જે ચર્મ ઉદ્યોગ જે ચામડામાંથી, આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં 2024માં 2 માર્ક્સમાં પૂછાયેલો। પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોમાં ચામડામાં વિવિધ ઉપયોગ થતો। પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું પર પ્રોસેસ કરવામાં આવતી। ખેતીમાંથી, કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ, પાણીની મશકો, પછી યુદ્ધમાં વપરાતી ઢાલમાં પ્રાણીના ચામડાનો ઉપયોગ થતો હતો। તેમજ ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા તેમજ ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરીમાં પણ ચામડાની રહેતી। બરાબર, તો આ બધું તમે લખી શકો। ત્રીજું, પ્રાચીન સમયમાં રાજા મહારાજો કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા? તો કહી શકાય કે હીરા મોતીકામ અને મીરા કારીગરી, એટલે કે ભારતનો દરિયા કિનારો 7517 કિલોમીટર લંબાઈ ધરાવે છે, અને જો ગુજરાતનું પૂછે તો 1600 કિલોમીટર લંબાઈ ધરાવે છે। વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા પણ ભારતમાંથી મળી આવ્યા છે, કે જે રાજાઓ વાપરતા હતા એમાં હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ કરતા હતા। ચોથું, કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ ગણાય છે? તો સૌથી પહેલાં કહી શકાય કે કુચીપુડી નૃત્ય એ આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે, પ્લસ તે 15મી સદીમાં શરૂઆત થઈ ગઈ હતી। મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવેલી છે। ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિના રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકારો છે। બરાબર, એ જ રીતે કથકલી છે એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે। ચલો, પાંચમું, કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો આપણે કહી શકાય ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથકલી એ જ રીતના એક પ્રકાર છે કથક, જે સામાન્ય રીતે ઉત્તર ભારત અથવા ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે પ્રખ્યાત છે। મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથા આધારિત કથક નૃત્યમાં વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિનો છે। બરાબર, તો આમાં આવશે, કથકમાં આવશે। બરાબર, તો ચૂડીદાર પાયજામો અને ઘેરવાળું વસ્ત્ર કથકમાં આવશે। છઠ્ઠું, જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવાતા હતા? તો ભવાઈના પિતા તરીકે આપણે અષાઢ ઠાયકરને ઓળખવામાં આવે છે। તેમને 700 વર્ષ કરતી જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે। તો ભવાઈમાં સસ્તા ખર્ચે લોક શિક્ષણ અને મનોરંજન આપવામાં આવે છે। આને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું। તેમજ આમાં 365 કરતાં વધારે વેશો છે। તો રામદેવ પીરનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, ગજોડાનો વેશ, આ બધા જ વેશ પ્રખ્યાત છે। તો ભવાઈની શરૂઆત ભૂંગળ વાદ્ય સાથે કરવામાં આવે છે। ચલો, પછી સાતમું, ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે? તો નાટ્યકલાની વાત કરેલી છે, તો ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરી, અહીંયા લખેલું છે સુંદરી, એ સુંદરી એમનું ઉપનામ છે। એમની અટક ભોજક હતી। એમને સૌ પહેલાં સ્ત્રી પાત્ર સુંદરીનું ખૂબ જ સરસ ભજવ્યું હતું, એટલા જ માટે એમની અટક જયશંકર સુંદરી થઈ ગઈ। એ જ રીતના અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક જે નંદ 32 નાટક માટે જાણીતા છે, પ્રાણસુખ નાયક, ઉપેન્દ્ર ત્રિવેદી, જે ઉપેન્દ્ર ત્રિવેદી આપણે જે રામાયણ જોઈએ છે ને એમાં જે રાવણનું પાત્ર ભજવ્યું હતું એ જ હતા ઉપેન્દ્ર ત્રિવેદી। જસવંત પાઠક, દીના પાઠક વગેરે જાણીતા છે। ચલો, આઠમું, 21મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે। બરાબર, તો આ બધા જ MCQ અથવા શોર્ટ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા માટે પણ IMP છે, તો દરેક વિદ્યાર્થી આ પાકા કરી લે। તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને 10 ને એકમ કસોટીનું સોલ્યુશન આ ચેનલ ઉપર જોવા મળશે। તેમજ દરેક અલગ અલગ આપણે ચેપ્ટર છે કે વિજ્ઞાન છે કે ગણિત છે, દરેક ચેપ્ટરના મહત્ત્વના IMP MCQ જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એ બધાનું સોલ્યુશન જોવા મળશે આ ચેનલ ઉપર। તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।